મિત્રો ટ્રાફિક ચલણના મુદ્દે એક મહત્વના સમાચાર આવેલા છે, પણ એ સમાચાર એવા નથી જે તમે સાંભળવા અને જોવા ઈચ્છો છો કે તમારું ટ્રાફિક ચલણ છે એ કેન્સલ થવાનું નથી, પણ તમારા ભરવા માટેની સરળતા થઈ જશે. અને આ હું નથી કહેતો, આ સ્ટેટ ગવર્મેન્ટ કહે છે, ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ કહે છે. અને એ લોકોએ ચલણ ડિસ્પોઝલ સેન્ટર એ શરૂ કર્યું છે ઘીકાંટા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ્સ કમ્પાઉન્ડમાં, અને ત્યાં તમે ઇઝીલી ચલણ ભરી શકશો. તો મિત્રો વાત જાણે શું છે. તો મિત્રો આ ટ્રાફિક વાયોલેશનના મુદ્દા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ચાલી રહી છે, અને પિટિશનમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એટલું બધું કડક વલણ રાખ્યું છે કે એના કારણે પોલીસને હવે પગલાં ભરવાની ફરજ પડી છે, અને એ પણ લોકોની જાહેર હિત અને સુખાકારી માટે પોલીસ પગલાં રહી રહી છે. જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો તમારી અને સામેવાળાની બંનેની એક સુરક્ષા રહે છે, કોઈનું જીવના જોખમ રહેતું નથી. તો રોંગ સાઈડ ડ્રાઇવિંગ બાબતે જે નામદાર હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના ગવર્નર પીડર છે શ્રી ગુરશરણ વિર્ક સાહેબ, GH વિર્ક, એમણે એવું સ્ટેટમેન્ટ કરેલું છે કે 11,300થી વધુ ચલણ અત્યાર સુધીમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ માટે ઇસ્યુ કરવામાં આવેલા છે. 2.43 કરોડ રૂપિયા જેટલી રકમના ચલણ ઇસ્યુ કરેલા છે. એટલે ઘણા બધા લોકોને ચલણ મળેલા છે. તો આ ચલણ ભરવું કેવી રીતે? તો ચલણ ભરવું હોય તો તમારે એનો મેસેજ આવે છે, 90 દિવસમાં ભરી નાખવાનું હોય છે. જો 90 દિવસમાં ના ભરો તો તમારો જે કેસ છે ડાયરેક્ટ કોર્ટમાં જતો રહે છે, પણ કોર્ટમાં જવાથી તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. ટ્રાફિક પોલીસ બ્રાન્ચે એક ચલણ ડિસ્પોઝલ સેન્ટર શરૂ કરેલું છે નાગરિકો સરળતાથી ચલણ ભરી શકે એ માટે. તો જો તમે 90 દિવસમાં ચલણ ના ભરી શક્યા હોય તો તમારે ઘીકાંટા કોર્ટ ખાતે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ ખાતે ચલણ ડિસ્પોઝલ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને એમાં તમારે માત્ર તમારો ચલણ નંબર લઈને જવાનું છે. તમે ચલણ નંબર આપશો એટલે એના આધારે તમારું ચલણનો જે પણ નાનો મોટો દંડ છે એ ભરાઈ જશે. અને જે સરકાર દ્વારા જે સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે, તો આ શહેરની મધ્યમાં કોર્ટમાં તો આ બાજુ છે, પણ અમદાવાદના સીમાડા તો બહુ બધા વધી ગયા છે. તો અમદાવાદની પશ્ચિમ દિશાએ પણ આવા સેન્ટરો ખોલવાની તજવીજ ચાલી રહી છે. તો ચલણ આવે નહીં એવું જ કરવું, અને જો ચલણ આવી ગયું હોય તો આ રીતે તમે સરળતાથી ચલણ ભરી શકો છો. બાકી ઈ મોડથી દરેક રીતે તમારે ભરવાની વ્યવસ્થા તો છે જ.